કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું. વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ જયેશ પટેલ વચ્ચે જંગ છે. સુગર ફેક્ટરીની 18માંથી 4 બેઠક બિનહરીફ થઈ છે. 35,000થી વધુ સભાસદ કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ. 21 ઓગસ્ટે ચૂંટણીનું પરિણામ જાહેર થશે. તો આપણે જણાવી દઈએ કે સુરતની કામરેજ સુગર મિલની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. કુલ 18 ઝોનમાં ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ છે જયેશ પટેલ, આ બંનેની વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. સરાસરીનો જંગ છે. સુગર ફેક્ટરીની 18માંથી કુલ 4 બેઠક એવી છે કે જે બિનહરીફ થઈ ગઈ છે અને બાકીની જે 14 બેઠક છે એ 14 બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. 35,000થી વધુ સભાસદ કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને જે ઉમેદવારો છે તેનું ભાવિ નક્કી કરશે. કામરેજ સુગર ફેક્ટરીને વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની અંદર આજરોજ આપ જોઈ શકો છો કે સભાસદોનો હુજુમ જેવો ઉમટી પડ્યો છે અને કામરેજ સુગરની વ્યવસ્થાપક સમિતિની આ ચૂંટણીની અંદર અશ્વિનભાઈની પેનલને ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય અપાવવાના છે સભાસદો. કેમ કે સુગરને એશિયામાં પહેલા નંબરની બનાવવા માટે અશ્વિનભાઈના નેતૃત્વ હેઠળ અશ્વિનભાઈની પેનલને સભાસદો ખૂબ જંગી બહુમતીથી વિજય બનાવશે.